અમરેલીમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં અલૌકિક લાગણીસભર વડીલ વંદના અને વિજય ભવ કાર્યક્રમ યોજાયો હતો। શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે વડીલ વંદના અને વિજય ભવ કાર્યક્રમનું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે વિદ્યાર્થી, વાલી અને વડીલો એક સાથે જોડાઈ સંસ્કાર સ્નેહ સાથે સહભાગી બન્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત સાથે થઈ હતી, જેમાં બાળ વિદ્યાર્થીઓ દ્વારા વડીલોની પૂજા કરી હતી। પ્રસંગે પ્રખ્યાત મોટિવેશન સ્પીકર મનીષભાઈ વઘાસિયા પોતાના હૃદયસ્પર્શી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વડીલો પ્રત્યે આદર, સેવા અને સંસ્કારની ભાવના સાથે વડીલ વંદના અંતર્ગત વડીલોના જીવન અનુભવ અને મૂલ્યો અને આશીર્વાદોને માન આપી વડીલોનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘટના સમગ્ર પરિસરને ભાવ વિભોર બનાવી ગઈ હતી। આજના સ્પર્ધાત્મક અને ટેકનોલોજીના પ્રાધાન્ય યુગમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ અને કારકિર્દી અને સામાજિક અપેક્ષાઓનું દબાણ સતત વધી રહ્યું છે। પરિણામે અનેક વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનો અભાવ, માનસિક તણાવ અને નિરાશાની લાગણી જેવી સમસ્યા જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓએ સમયસર પ્રેરણા અને માર્ગદર્શન અને પરિવારનો સહયોગ મળે તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું। આ હેતુસર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિજય ભવનના નામે એક વિશેષ મોટિવેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેઓ વિદ્યાર્થીઓને જીવનમાં આવતા પડકારોને કેવી રીતે સકારાત્મક રીતે સ્વીકારી સફળતાની દિશામાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું। માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એક લાગણીસભર સંદેશ બની ગયું છે। આ કાર્યક્રમમાં પ્રમુખ વસંતભાઈ ગજેરા, ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ મહેતા, ધીરજ પૂજારા, અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ તેમજ ભગવાનભાઈ ભગત તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, દિનેશભાઈ પુવા, મંત્રી ચતુરભાઈ ખુડ, મનસુખભાઈ ધાનાણી, કિશોરભાઈ મહેતા, મનસુખભાઈ બોદર, ખોડાભાઈ સાવલિયા, એમ.કે. સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, પંકજભાઈ મહેતા તેમજ ગિરીશભાઈ ભીમાણી તેમજ સીપી ગોંડલિયા તેમજ ચિરાગભાઈ ગજેરા વગેરે મહેમાનોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સુપરવાઇઝરો અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી।